ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ માટેની સર્કિટ હાઉસ ખાતે સાયન્સ લેવામાં આવી। સિહોર, તળાજા અને ગારિયાધારની નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રમુખ તરીકેની વરણી કરવાની હોય ત્યારે સિહોરમાં બક્ષીપંચ મહિલા તેમજ ગારિયાધારમાં પણ બક્ષીપંચ મહિલા અને તળાજામાં જનરલ મહિલાને પ્રમુખ તરીકેની વરણી કરવાની હોય, જેના અનુસંધાને રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા અને રેખાબેન પટેલ ભાવનગર પહોંચ્યા હતા। આજે તેમણે સર્કિટ હાઉસ ખાતે સાયન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી। કેટલા ચૂંટણા નવમાં જીતી ગયા પહેલી વાર ચૂંટણા હારી ગયા 15 વર્ષ પહેલા જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે હું મોહન કુંડારિયા, પૂર્વ સાંસદ રાજકોટ, અને અમારા બીજા પ્રતિનિધિ રેખાબેન પટેલ, ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા છે। આજે સિહોર, ગારિયાધાર અને તળાજા। સિહોર બક્ષીપંચ મહિલા છે, પછી ગારિયાધાર બક્ષીપંચ મહિલા છે અને તળાજા ઓપન મહિલા છે। ત્રણેય નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાંભળવામાં આવશે। ત્યાર પછી જિલ્લાની સંકલન સાથે પણ ચર્ચા કરવામાં આવશે અને જે નામો આવશે એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં અમારા તરફથી સબમિટ કરવામાં આવશે। પછી ફાઇનલ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે। એટલે અમે તો અત્યારે ખાલી સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરશું।